નમસ્કાર મિત્રો, જય સનાતન ધર્મ. આજે કહેવાય ને કે ઝાલાવાડની ધીંગી ધરા નામે જે મહેમાન ગતિ માણીએ છીએ અને અમારી મેજબાનીમાં આઝાદભાઈ અમારી સાથે છે. અને ખરેખર ભાઈ ખૂબ સરસ એની વાણી છે અને ખૂબ સરસ એના વિડીયો બતાવે છે. અને આજે અમને જે જગ્યાએ લઈને આવ્યા છે, ખરેખર આ ઇતિહાસના પાને આ જગ્યાનું નામ અમર છે. શું કામ છે તે મારે તમને બધું જ બતાવવું છે. અને આ જગ્યા ઉપર આઝાદભાઈ એક વાવ છે, બરોબર? અને વાવનો પહેલા તો સંક્ષિપ્ત મહિમા અહીંયા કહીજો, પછી આપણે અંદર જઈને બધી વાત કરીએ. હા, તો પ્રકાશભાઈના તમામ દર્શકોને મારા પ્રેમથી નમસ્કાર. દોસ્તો, વાવ છે ને જે તે સમયે શેઠ, સાહુકાર, સામંત, રાજા, મહારાજા તમામ માટે વાવ, કુવા કે તળાવ, સરોવર બંધાવવા એ સૌથી મોટી સેવા કહેવાતી. ત્યારે વાવ તમે મોટે ભાગે પ્રકાશભાઈ જોશો ને તો રોડને એકદમ કાંઠે હશે, બરાબર છે કે વટે માર્ગોને આરામથી પાણી મળી રહે. ત્યારે રાજસ્થાન અને ગુજરાત આ બે રાજ્યમાં સૌથી વધુ વાવ જોવા મળે છે. એમાં ગુજરાતમાં આપણે જોવા જઈએ અને એમાં તે સુરેન્દ્રનગર જિલ્લો એમાં સૌથી વધારે વાવ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધ્રાંગધ્રા અને વઢવાણ આ બે તાલુકામાં ઘણી બધી વાવ છે, બરાબર છે. એમાં તે ધ્રાંગધ્રાની અંદર જે વાવ જોવા મળે છે, ધ્રાંગ કેતા પથ્થર અને ધરા કેતા ભૂમિ. દોસ્તો, હું એમ કહું કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાપત્ય બનતું હોય ત્યાં ધ્રાંગધ્રાનો પથ્થર અથવા એ પથ્થર ઘડનાર શિલ્પી ના હોય એવું ના બને. એવી આ ધ્રાંગધ્રાની ધીંગી ધરા કે જેને પથ્થર સાથે અનન્ય નાતો છે. ત્યારે ધ્રાંગધ્રાના પથ્થરોમાંથી બનતી કોઈ પણ વસ્તુ એ અતિશય ટકાઉ અને ભરોસેમંદ હોય. ત્યારે ધ્રાંગધ્રાના જ પથ્થરોમાંથી બનેલી આ વાવ જે છે એ અતિ મહત્વપૂર્ણ છે. આ વાવનું એમ કહેવાય કે શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્વ છે અને આ વાવ જે છે એનું ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ છે. આ વાવ જે છે એનું એમ કહેવાય કે ઘણી બધી રીતે સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. તો આપણે એક એક વસ્તુ જોવી છે, જાણવી છે. આ વાવ સાથે જોડાયેલો જે મહિમા છે પ્રકાશભાઈ, એ પણ મારે તમને કેવો છે. આવો મારી સાથે. પ્રકાશભાઈ. હાજીભાઈ. હું વખાણ નહીં કરું પણ જેમ આપ જાણો છો કે ભાઈ લોક સાહિત્યમાં પણ વાવના ઘણા બધા ગીતો આપણે સાંભળ્યા છે. એ મને એક કડી તમને પેલા યાદ કરાવું કે હે જળ વાવડીના નીર તો કોણ રે ભરે, એ આજ હું રે ભરું ને મારી સાહેલડી ભરે. પેલાના જમાનાની માલિપા જે ગીતો ગવાતા એમાં તમે જોજો વાવ છે, કુવા છે, તળાવ છે, એનો મહિમા હતો. શું કામ કે ઈ જે તે સમયે પાણી મળવું, બરાબર છે, એ બહુ મોટી વાત હતી અને પાણીની સમસ્યા ખૂબ હતી. ત્યારે સૌપ્રથમ દોસ્તો આ જોઈ લો તમે, આ વાવ જે છે આ વાવને સંત શ્રી દેસળ ભગતની વાવ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સંત શ્રી નાગાજી બાવાની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક એક વાવ જે છે, બરાબર, આખી પહેલા હું વાવ દેખાડું તમને પ્રકાશભાઈ અને પછી આ વાવની સાથે જોડાયેલો સંત મહિમા. વાવના દર્શન કરીએ એ પહેલા હાજી એક વાત મને યાદ આવી. જી. ક્યાંક ને ક્યાંક પહેલાના રાજા રજવાડા હોય તો સાધુ સંતો હોય કે જે કઈ હોય, ઈ અત્યારે પણ આપણે એને શું કામ આઝાદભાઈ એને યાદ કરવા પડે? સદીઓની સદીઓ વીતી ગઈ છે, છતાં પણ આપણે એને આજે યાદ કરીએ છીએ, કારણ કે એ પરોપકારની ભાવના માટે કંઈક ને કંઈક જીવી ગયા છે. અને સામાન્ય લોકોથી માંડીને કોઈ વટે માર્ગુ હોય તો તેને પણ પાણી મળી રહે તેવા એના પ્રયાસો. અને ખરેખર આવી સુંદર મજાની વાવ, અને આ વાવના મેં શૂટિંગ પહેલા પણ દર્શન કર્યા મિત્રો. ખરેખર ખૂબ રમણીય વાવ છે, પણ જે તે સમયે જે કઈ સ્ટ્રક્ચર હતું એ અત્યારે થોડું ઘણું જોવું નથી આઝાદભાઈ. ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ચેન્જીસ સ્વાભાવિક છે, સમયાંતરે આવે જ, એમાં એવું છે, થોડા બદલાવ થાય. પ્રકાશભાઈ, સૌથી પહેલા દોસ્તો આ વાવ તમે જોઈ રહ્યા છો, પ્રકાશભાઈ ખાસ તમે જુઓ. હવે આ છે ને એક આપણે આને હાદી ભાષામાં તમે જુઓ ઝાલર કહીએ અથવા બીજું ત્રીજું કોઈ પણ જગ્યાએ રાજા મહારાજાઓ શાસકો જ્યારે કોઈ વાવ બનાવતા અથવા આવા કોઈ સ્ટ્રક્ચર ત્યારે એને આધ્યાત્મિક ઓપ આપતા. તો આ જે ચિહ્ન જે છે ને આને જે તે સમયની સમૃદ્ધિ દર્શાવવામાં આવે છે, બરાબર છે. કોઈ અને ઝાલાવાડમાં ખાસ કરી તમને ગાગર બેડા જોવા મળશે. આવી રીતના આજે લટકતી કોઈ ટોકરી હોય અથવા બીજી ત્રીજી ઝાલર હોય અથવા કોઈ દેવસ્થાને કોઈ એવું આપણને જોવા મળશે. આ બધો પથ્થર છે ને ધ્રાંગધ્રાનો છે. પ્લસ બીજું પ્રકાશભાઈ, આ વાવની અંદર જો મુખ્યત્વે આ તમે જુઓ, આ જે ડિઝાઇન જે છે ને કોતરણી કામ, આ કોતરણી તમે જુઓ, અને એના સિવાય આ જે ગવાક્ષ, બરાબર છે, એની અંદર પણ તમે જુઓ તો એ આધ્યાત્મિક ઓપ એ હતો કે આ એક જે છે ને કોઈ પણ વ્યક્તિ આનું આધ્યાત્મ આપણે જો ધાર્મિકતા સાથે જોડાયેલું હોય તો માણસ એની મર્યાદા રાખે. અને આપણો જે આપણા વડીલો જે હતા, આપણા પૂર્વજો હતા, એ તો આધ્યાત્મિક કેવા હતા એ તમને ખબર છે. ત્યારે આ વાવની અંદર એ પથ્થરોમાંથી બનેલા આ દ્વારપાળ તમે જુઓ. અને પ્રકાશભાઈ, હું તમને એક વસ્તુ દેખાડીશ કે આ વાવની અંદર આ જે દ્વારપાળ જે છે ને એ શેના માટે પ્રખ્યાત છે તમે જુઓ. ખાસ કરી આપણા મિતભાઈને કહું, આ તમે જુઓ, આ જે એક એક આ તમે જે ડિઝાઇન તમે જોઈ રહ્યા છો ને, આ એટલી બારીકાઈથી કરવામાં આવી છે. વર્ષોના વાણા વિયાઈ ગયા, કંઈક ઝંઝાવાતો ઝીલી અને આજે પણ આ વાવ જે છે એ અડીખમ ઊભી છે. ત્યારે આ ધ્રાંગધ્રાના પથ્થરોમાંથી બનેલી આ વાવ છે પ્રકાશભાઈ. લોક સિસ્ટમ જેને સ્ટેપલર સિસ્ટમ કહેતા. કેવી રીતે કે ભાઈ આમાં સિમેન્ટ
કે લોખંડ કે એ તો કોઈ જગ્યાએ ઉપયોગ નથી થયો, હા. ત્યારે પથ્થરોને એક ઉપર એક જોડવામાં આવ્યા છે, હા. અથવા તો એક ઉપર એક એવી રીતે ગોઠવવામાં આવ્યા છે. કંઈક સદીઓ થઈ, કંઈક ભૂકંપના આંચકા આવ્યા, પણ આ વાવ જે છે એ ક્યારેય એમ કહેવાય કે પોતાનું અસ્તિત્વ ગુમાવીને નથી બેઠી. પણ આઝાદભાઈ હજી પણ એક વાત ઉડીને આંખે વળગે એવી વાત, જો આ બધી તમે કોતરણીની મને વાત કરી, બરોબર, હા. અત્યારના સમયમાં તો ટેકનોલોજી એનો વ્યાપ વધારે છે, બરોબર, હા. તો સીએનસી મશીન છે કે જેટલું તમે કટઆઉટ એમાં સેટ કરી દો એટલું જ કટ થઈ જાય, બરોબર. હા. પણ આટલી બારીકાઈથી જે આ કોતરણી જે કરવામાં આવી છે એના સીની અને હથોડા વડેથી કારીગર કેવા હશે, સાચું, સાચું. અને ખરેખર આ દિવાલોની અંદર પણ આમાં ક્યાંક ને ક્યાંક આપણને સ્થાપત્યો પણ જોવા પણ મળે, લખેલું પણ જોવા મળે છે. જો અહીંયા એ તો છે, અને હજી હા. દોસ્તો આની અંદર વાવની અંદર સૌથી મોટું મહત્વનું કોઈ જગ્યા હોય તો એ કૂવો છે. હા. તો કૂવો પણ આપણે દેખાડીશું. કૂવાની અંદર એમ કહેવાય કે શિલાલેખ પણ છે, બરાબર છે, એ તખ્તી પણ છે, એ પણ આપણે જોશું. પણ પ્રકાશભાઈ, હા, હવે આપણા દર્શક મિત્રોને સંત મહિમા શું કહેવાય અને સંતનું વચન શું કામ કરે એની મારે તમને વાત કરવી છે. હા. તમે જુઓ, આપણે કહેતા હોય ને, સાધુ તેરો વાહ ભાઈ વાહ. સંગડો ના છોડું મેરે લાલ. સંતની નજીક તમે જાઓ એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રિતાપના એમ કહેવાય કે પડદા દૂર ભાગે. હું કામ તમે સંત તત્વની નજીક છો. આપણને આ જગ્યાએ શાંતિ થઈ એનું કારણ શું કે આપણે સંત તત્વની નજીક છીએ. વાહ ભાઈ વાહ. તો દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે ઝાલાવાડની ભૂમિની તમે વાત કરો ત્યારે ઉડીને આંખે વળગે એવા સંત અને સતીઓ સુરાઓ થઈ ગયા. એમાં પ્રથમ હરોળમાં જેમનું નામ આવે હા. એવા દેશળ ભગત અથવા દેશળ ભગતના ગુરુજી, એવા નર્મદાગીરીજી મહારાજ, એ બધા સંતોના નામ તમને સાંભળવા મળે. ત્યારે દોસ્તો આ જગ્યાએ અનેક સંતોનું સાનિધ્ય છે, અનેક સંતોની તપોભૂમિ છે. હા. ત્યારે પ્રકાશભાઈ, આ વાવની હારે જોડાયેલો પ્રસંગ હું તમને કહું, તમે એમ કહો છો કે વાહ ભાઈ વાહ, આજ મને અંગ રૂવા અવળા થયા. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, ઓલું જે કહેવાય ને કે આનંદની એક છોડ તમારા દિલમાં આવશે કે જે તે સમયે, હજી હાલની તારીખમાં પણ તમે જો સંત મેળાવડા થાય, હા, થાય. સંત મેળાવડાની અંદર દૂર દૂર દેશાવરથી બધા સાધુ સંતો આવે. હા. એ સાધુ સંતો આવી અને પોતાની ચર્ચા વિચારણા કરે, પોતા સત્સંગ, વિચરણ, માનવ કલ્યાણ, જે પણ કઈ એમના નિયમો આવતા હોય, હા, એ જે બધા. ધાર્મિક અનુષ્ઠાન આવતા હોય, એને અનુલક્ષીને એ બધી પોતાની, આપણે કેમ હાદી ભાષામાં ખેડૂતોની મીટિંગ થાય, હા. કોઈ બહેનોની મીટિંગ થાય, રાજકારણીઓની મીટિંગ થાય, આવું આપણે સાંભળ્યું છે. પણ હા. સાધુ સંતો પણ સમયે સમયે એમની મીટિંગ કરતા હોય, એમના મેળાવડા કરતા હોય, હા. બધાને આમંત્રણ આપે. એમાંથી કોઈ પણ સાધુ સંતો મિજબાની સ્વીકારે, એક સૌજન્ય પદ, કે આ વખતે તમે અમારી જગ્યાએ બધા સાધુ સંતો આવજો, અમે તમારી મહેમાન ગતિ કરીશું. કરીશું. તો જે તે સમયે એ નર્મદાગીરીજી મહારાજે એ સંત મેળાવડાનું આયોજન ધ્રાંગધ્રાની ભૂમિમાં કરેલું. હા ભાઈ હા. બરાબર છે. એ અત્યારે સંત દેશળ ભગતનું ત્યાં મંદિર પણ છે. હા. એ આપણે ધ્રાંગધ્રામાં આવો એટલે આપણને એના દર્શન થાય. તો એ જગ્યાએ સંત મેળાવડાનું આયોજન કરેલું. એમાં દૂર દૂરથી બધા સાધુ સંતો આવેલા. હવે અનેક સાધુ સંતો આવ્યા હોય, એમની સેવામાં અનેક ભક્તો હોય, બીજા ત્રીજા માણસો હોય, એ કેવડો મોટો મેળાવડો હોય. 100% ની વાત. તો એમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ વ્યાપક પ્રમાણમાં હોય. હા. તો પ્રકાશભાઈ, એક સમય એવો આવ્યો કે રસોઈ બનાવવામાં ઘી ખૂટ્યું, એટલો બધો. હા ભાઈ. એટલે નર્મદાગીરીજી મહારાજના શિષ્ય એટલે કે દેશળ ભગત, હા. એ દેશળ ભગત જે વ્યવસ્થા સંભાળતા, એ અને બીજા ભક્તો હતા, એ નર્મદાગીરીજી મહારાજની પાસે ગયા કે બાપજી, ગુરુવર, હવે ઘી ખૂટ્યું છે, ઘી લાવવું છે, પણ હવે શું કરીએ? ત્યારે નર્મદાગીરીજી મહારાજે કીધું કે એક કામ કરો, કે શું, ધ્રાંગધ્રામાં એ ફલાણી જગ્યાએ જે વાવ આવી છે ને, તો કે હા, એ જગ્યાએ વાવમાંથી તમે ડબ્બા ભરતા આવો. હા. હવે પ્રકાશભાઈ, તમે મને વિચારો, હું જ તમને પૂછું કે નર્મદાગીરીજી મહારાજે કીધું કે ડબ્બા ભરતા આવો, તો તમને વિચાર શું આવ્યો? 100% ની વાત. થોડીક આમાં આપણને અતિશયોક્તિ થતું એવું લાગે કે ભાઈ પાણીની વાવ છે ને એમાંથી ઘીના ડબ્બા તો કેવી રીતે આપણે બરાબર. કરી શકીએ? તો તમને આવ્યું ને? તો એ તો બધા હતા, એમણે વિચાર કર્યો કે ગુરુજી આ શું કહે છે, આપણે ઘીની જરૂર છે ને વાવમાં તો પાણી છે ભાઈ. હા. પણ પછી કીધું કે ગુરુજી, વાવમાં તો પાણી છે. ત્યારે નર્મદાગીરીજી મહારાજે કીધું, એ વાવની માલી પર પાણી છે, મને ખબર છે, પણ મારો તમને આદેશ છે, હું તમને કહું છું કે તમારે જેટલું પણ ઘી જોઈએ છે, વાવમાંથી તમે ડબ્બા ભરી લો. અને પછી એમ કહેવાય છે, એ વાવની અંદર આવે છે બધાય, અને વાવનું જે પાણી છે એમાંથી ઘીના, એ વાવનું પાણી ભરે છે, તો અંદર જોવો છે જે પાણી જે છે એ સાચું અને ચોખ્ખું ઘી બની ગયેલું. વાહ ભાઈ વાહ. અને આખો મેળાવડો હાલ્યો ત્યાં સુધી આ વાવમાંથી ડબે ને ડબે પાણી જેમ હારતા હોય એમ ઘી હાર્યું, ઘી ખૂટ્યું નહીં. જેવો મેળાવડો પૂરો થયો પછી વધેલું જે ઘી હતું એને પણ પાણીમાં નાખ્યું, ત્યારે જે એ ઘી હતું એ પાછું પાણી હોતું વાહ ભાઈ વાહ. પાણી થઈ ગયેલું. કહેવાનો મતલબ એમ છે કે સંત જે બોલે ને, એ સંત વચને પ્રકૃતિ પણ પોતાના રંગ અને પોતાના નિયમ છે એ ફેરવે. તો કહેવાનો મતલબ એમ છે માવતર, કે આ જગ્યા જે છે ને એ પ્રસંગને તરોતાજા કરે છે. આ એ વાવ છે કે જેમાં સંત શ્રી દેશળ ભગતના હંભારણા છે. આ એ વાવ છે કે જેમાં સંત શ્રી નર્મદાજીગીરી મહારાજ જે છે એમની ચેતના આજે પણ જીવંત છે. તો આ વાવ ઐતિહાસિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ અને શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
ત્યારે પ્રકાશભાઈ એ પ્રસંગ આ જગ્યા સાથે જોડાયેલો છે. અને વાવની અંદર તમે સ્તંભો જોશો ને હા. તો એ પણ તમને જોતા એમ થાય કે જે તે સમયે એ જે કારીગરોએ આ જે વ્યાપ ઉમેર્યો છે આની અંદર એ કેવો ગજબનો છે. 100% વાત છે. તો તમે વિશેષપણે વાવ વિશે શું કહેવા માંગો? અમે વાત કર્યા પછીનો તમારો જો આઝાદભાઈ, હાજી. મારો પ્રવાસ કરવો અને ખાસ કરીને આધ્યાત્મિક પ્રવાસ કરવો એ મારો વિષય છે. બરાબર. મારા દર્શક મિત્રો હાજી. વિડીયોમાં આપણને ખરેખર ઘણી વખત સાથે પણ નિહાળે છે, હાજી. પણ આપણે જોઈએ કે ભાઈ સનાતન સંસ્કૃતિના કોઈ પણ આધ્યાત્મિક સ્થાનને તમે પર્ટિક્યુલર રીતે લઈ લો, બરાબર. ક્યાંક નું ક્યાંક એનું મહત્વ છે, હાજી. ક્યાંક ને ક્યાંક એની પાછળ ઓથેન્ટિસિટી છે. અને ખરેખર જે ભારત વર્ષનો સાધુડો જે કરીને ગયો છે, હા. ન ભૂતો ન ભવિષ્ય, આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેવી રીતે તમે થોડી વાર પહેલા કીધું કે ભાઈ પાણીમાંથી ઘી બની ગયું, એ ભારત વર્ષનો સાધુ કરી શકે. અને વાત જ્યારે સાધુ સંતની નીકળી છે ત્યારે આઝાદભાઈ અંદર નર્મદાગીરી બાપુનો કહેવાય ને ચેતન ધૂણો પણ અત્યારે હાલની તકે છે, તો તેના પણ આપ દર્શક મિત્રોને અને મને પણ દર્શન કરાવો અને આપણે સાથે મળીને બાપુના ખોળે આનંદ કરીએ. વાહ. હા. તો પ્રકાશભાઈ, હા. ઝાલાવાડની અંદર આવી વાવ, કુવા કે અનેક એવા સ્થાપત્યો છે, હા. પણ એ જગ્યા અથવા એ સ્થાપત્ય એની સાથે ઘણી બધી આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. અહીંયા વાંચી શકો છો, આપણે અગાઉ પણ વાત કરી જે નર્મદાગીરીજી મહારાજની. અહીંયા તમે જુઓ બ્રહ્મલીન પરમ પૂજ્ય બ્રહ્મલીન નર્મદાગીરીજી મહારાજ, બરાબર. તો હવે આ જગ્યા જે છે એની સંતોની તપોભૂમિ છે. આ જગ્યાએ અનેક સાધુ સંતોના એમ કહેવાય કે નામો જોડાયેલા છે કે જેઓ અહીંયા તપ કરતા હતા. હવે અંદર તમને એના ઘણા બધા પ્રસાદિક જે વસ્તુઓ છે એના દર્શન થશે, તો હું આપને દર્શન કરાવું. પ્રકાશભાઈ, આ નર્મદાગીરીજી મહારાજ જે છે આ એ સંતનો ધૂણો છે, તમે જુઓ. અને અખંડ આ ચેતન ધૂણો છે, કંઈક વર્ષોના વાણા આ જગ્યાએથી વયા ગયા, પણ એ સંત તત્વ જે છે ને એ આજે પણ દર્શન આપે છે. અને એના સિવાય હું તમને આપણે દેશળ ભગતની વાત કરી, આ દેશળ ભગતનો યુવાનીનો ફોટો આપણે કહી શકીએ, તમે જુઓ. બરાબર. આમ કેવો તમને કેવી લાગણી અનુભવાય? 100% આઝાદભાઈ, જ્યાં સ્થાન આધ્યાત્મિક નું હોય અને મનમાં નીરવ શાંતિ ન અનુભવીએ તો એ વાતમાં માલ નહીં. અને ખરેખર તપોભૂમિ તમે થોડીક વાર પહેલા વાત કરી એમ જે તપ છે ને એના ઓર આપણને મહેસૂસ થાય છે. અને ખરેખર મિત્રો, આ જે વાવથી લઈને અત્યાર સુધીની જે કઈ પ્રણાલિકા આ સંતોની રહી, અથવા તો આ જગ્યાની જ વાત કરીએ આપણે આઝાદભાઈ, તો કાંઈક તો આમાં વિશેષતા છે જ. કારણ કે અહીંની નિર્મળ શાંતિ, અહીંયા કોઈ એવી સંસ્થા કે કોઈ ટ્રસ્ટનો એવું કહેવાય કે એનું આધિપત્ય નથી આઝાદભાઈ, છતાં પણ આની જાળવણી સ્થાનિક લોકો દ્વારા જે આબેહૂબ એકદમ મસ્ત કરવામાં આવે છે એ પણ ઉડીને આંખે વળગે એવી વાત છે. તો આઝાદભાઈ, વિશેષ પણ અહીંયા જે બધી પ્રકૃતિ છે એના પણ દર્શન કરાવો આપ. જો આ જગ્યા છે ને આપણે હાદી ભાષામાં કહીએ તો ભોંયરું. હા. પેલા સાધુ સંતો જે છે ને તપ કરવા માટે, યોગ કરવા માટે, ધ્યાન કરવા માટે, એ આ જગ્યાએ એક ઊંડું ભોંયરું છે કે આ ખરેખર ગુરુવારના દિવસે આ જગ્યાએ ખુલ્લું હોય લોકોના દર્શન માટે. તો આ જગ્યાએ સાધુ સંતો ધ્યાન તપ બધું કરતા હતા અને એવી આ તપોભૂમિ છે. આપણે આ જગ્યાએ આવીને પ્રકાશભાઈ તો પણ આપણની વસ્તુ આપણે હાદી ભાષામાં કહીએ ને કે ઓરા ફીલ થાય. તો એ એક ભોંયરું છે જે અત્યારે ગુરુવારના દિવસે એ ખુલે. આપણે તો અત્યારે મંગળવાર છે, પણ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમને પણ કહેવાનું કે તમે ગુરુવારે આવશો તો એ દર્શન થશે. એના સિવાય વિશેષ આ જગ્યાએ આવો તો તમે જુઓ નર્મદાગીરીજી મહારાજ જે હતા એમની આ બધી જે છે આ ચાકડી છે આપ જોઈ શકો છો, અને આ તલવારો છે જે ટૂંકમાં એમની સાધુ સંતોની એ બધી જે તે સમયની આ બધી યાદી છે. અને એના સિવાય સૌથી મોટી વાત પ્રકાશભાઈ, આ ચલમ તમે જુઓ. વાહ ભાઈ વાહ. એકવાર તમે આ ચલમ તમે જુઓ, કેવડી મોટી ચલમ છે. સ્મિતને હું થોડુંક રિક્વેસ્ટ કરીશ કે આ ચલમ હકીકત ઝૂમ કરીને બતાવે, કારણ કે આ બધી વસ્તુ આઝાદભાઈ ક્યારેક સમય વિયો ગયો છે અને હજી પણ વિયો જવાનો છે, પણ આ યાદગીરી સ્વરૂપે જે કઈ વસ્તુ પડી છે, આ સાધુ સંતોની જે કઈ પ્રસાદી છે એ કાયમની માટે અમર રહેવાની છે. 100%. અને આ બધી વસ્તુનો મૂલ્ય કરવા બેસો ને તો આનું મૂલ્ય ન થાય, કારણ કે આ અમૂલ્ય વસ્તુ છે અને અમૂલ્ય વારસો છે. ખરેખર જે તે સમયના જે સંત અને એમનો કોઈનો ફોટો, અને આ ધ્રાંગધ્રાની ભૂમિ છે, આ ઝાલાવાડની ભૂમિ છે પ્રકાશભાઈ. અનેક સતી સંત અને સુરાવા ધરતીની માલિકા થયા છે, બરાબર. આપણે આજે સંત શ્રી દેશળ ભગતની વાત કરી, નર્મદાગીરીજી મહારાજની વાત કરી, આ બધા પ્રતિષ્ઠિત અહીંના સંતો છે. ઝાલાવાડની ભૂમિના આપણે સાધુ સંતોને ગણવા બેસીએ તો પ્રથમ હરોળમાં આ બધા સંતોના નામ આવે. ત્યારે પ્રકાશભાઈ, દોસ્તો જે પણ વ્યક્તિઓ વિડીયો જોઈ રહ્યા છે એમણે, હું પ્રકાશભાઈ મારા મિત્ર છે એટલે નહીં, પણ પ્રકાશભાઈ હું આ જગ્યા સાથે દરોબાથી જોડાયેલો છું, એટલે મારો એક તમને સવાલ એ રહે છે કે કોઈ વિડીયો બને છે એટલા માટે નહીં, પણ દિલથી તમે ક્યાંય કેવો અનુભવ થાય? નહીં, ખરેખર જો મારો જાતીય સ્વભાવ ગણો ને આઝાદભાઈ, હાજી,
તો પણ મને તમને ખબર છે, તમે તો ઘણા સમયથી મારી હારે યાત્રા પણ કરો છો, હા કે કોઈ આધ્યાત્મિક સ્થાન હોય અથવા તો જંગલ જેવું વાતાવરણ હોય તો હું એનો લુપ્ત પૂરી રીતે ઉઠાવતો હોઉં છું. હા. અને ખરેખર શાંતિ મળે મિત્રો. આ કોઈ અતિશયોક્તિની વાત હું તમને નથી કરતો. એનું કારણ હું તમને કહું કે ક્યારેય પણ આપણા મનના ચિંતા હોય ને આપણી બધી આપણે હારે જ લઈને જતા હોય ગમે તે જગ્યાએ, બરોબર. જે જગ્યાએ તમે જાઓ અને તમારા મનને શીતળતા મળે અને બધા વિચારો અને આદિવ્યાધિ અને ઉપાધિનો નાશ થાય, તો એ જગ્યા તમે ગમે તે જગ્યાએ બેઠા હોય તો તમારે વિચારી લેવાનું કે અહીંયા કોઈક મહાન તપસ્વીએ તપ કરેલું છે અને એ તપોભૂમિ તરીકે આની આ જ વાત સાબિતી પૂરે. પ્રકાશભાઈ, તમે આ જગ્યામાંથી 5 મિનિટ ખાલી રહ્યો ને પછી તમે બહાર જાઓ ને એટલે આ ધૂણામાંથી જે આપણે સાદી ભાષામાં કહીએ ધુમાડો એ પ્રસાદિત છે. આપણા કપડામાં એની એમ કહેવાય ને દોસ્તો, એની સ્મેલ, એની સુગંધ આપણામાં આવવા માંડે. પછી આમ બહાર નીકળીએ ને તો આપણને એમ જ લાગે આપણે આ ધૂણામાં છીએ. અને દોસ્તો, હકીકતની અંદર આપણા મનની અંદરના જે મેલ હોય ને અહીંયા નષ્ટ થાય. અને આ સંતોની તપોભૂમિ છે. અને પ્રકાશભાઈની અરે આધ્યાત્મિકતાની વાતો કરવામાં હું કદાચ થોડોક ઊણો ઉતરું, કેમ કે મારા મોટા ભાઈ છે અને એ વિશેષ છે એમાં. પણ હું એટલું તો ચોક્કસ કહી શકું કે પ્રકાશભાઈને અહીંયા આવી અને એમ તો થયું છે આજ તે મને ખરી જગ્યા દેખાડી. આઝાદભાઈ, અમે ઝાલાવાડમાં હકીકત એની મેજબાની માણીએ છીએ, પણ વાતો તો અમારા ઘણા સમયથી થતી કે આપણે આમ કરશું તેમ કરશું, પણ સમય અને સંજોગ જ્યારે મળી આવતા હોય ત્યારે જ બધું થતું હોય. અને ખરેખર મિત્રો, ઝાલાવાડની ભૂમિ એક આ ધરતી પોકાર કરીને કહેતી હોય કે અહીંયા બલિદાન બેઠું છે, અહીંયા તપ બેઠું છે, અહીંયા વીર પુરુષોની ભૂમિ છે. આ ધરતી કેમ આપણને જાણે પોકાર કરીને કહેતી હોય તેવી રીતે આ ધરતીની તમે ચીખ સાંભળો તો પણ તમને સાંભળવા મળે, જો તમારી પાસે દ્રષ્ટિ હોય તો. તો ચાલો મિત્રો, વિશેષ આશ્રમની અંદર કઈ દેવસ્થાનો છે તો તેનું પણ વર્ણન આ વિડીયોમાં છે. અને ખરેખર આ વિડીયો પૂરો જોજો, ખૂબ મજા આવવાની છે. સાથે મળીને આનંદ કરીએ. તો મિત્રો, ઝાલાવાડની પાવન ભૂમિ ઉપર અત્યારે અમે છીએ અને ખરેખર અમારો મિત્ર આઝાદ જે અમને આવી સનાતનની યાત્રાઓ જે કરાવે છે અને ઐતિહાસિક યાત્રાઓ કરાવે છે, અને ખાસ કરીને મારી પાછળ જે સમાધિ છે તે નર્મદાગીરી બાપુની સમાધિ છે. અને આ ચેતન જીવિત સમાધિ છે, બાપુ જીવતા સમાધિ લીધી છે. અને આવી સ્થાનિક કહેવાય ને કે ભાઈ આવી દેહળ જગ્યાઓ જે છે અને આવા જે આપણા ઇતિહાસો છે, તો આ સાધુ પાસે, આ સંત પાસેથી માગણી કેવી હોઈ શકે કે ભગવાનને તો પરોપકારના ભાવના માટે એ લોકો જીવી ગયા છે, સાધુ સંતો, બરોબર. અને ઈશ્વરનું જ રૂપ આપણે એને કહી શકીએ તો પણ અતિશયોક્તિ નથી. તો મિત્રો, પૂજ્ય નર્મદાગીરી બાપુના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય. અને આપ પણ કોઈ પણ આદિવ્યાધિ અને ઉપાધિ છે તો બાપુની સમાધિ ઉપર તમે એને ધરી દેજો. મને વિશ્વાસ છે ચોક્કસથી તમારું કામ પૂર્ણ થશે. અને બસ આ જગ્યા ઉપરથી હું રજા લઉં છું. અને ઝાલાવાડની ભૂમિ ઉપરથી ઘણા જેવા ઐતિહાસિક અને દર્શનીય સ્થાનોના વિડીયો અમે લઈને આવી રહ્યા છીએ. તો ચાલો સાથે મળીને આપણે આનંદ કરશું. અત્યારે હું રજા લઉં છું. જય સિયારામ, જય સનાતન ધર્મ.